કે કળિયુગની અંદર જેને અસહ્ય, જેની કલ્પના ન થઈ શકાય એવા જેને પાપ કર્યા છે, જેને ગુરુનું અપમાન કર્યું હોય અને ગુરુથી ભ્રષ્ટ થઈ ગયેલો વ્યક્તિ હોય, એવો વ્યક્તિ પણ જો કળિયુગની અંદર ભાગવતજીના જ્ઞાનનું શ્રવણ કરે તો કલૌ પુનંતિ તે, કળિયુગની અંદર એ પુનિત થઈ જાય છે. જેને પોતાના માતા પિતાનો દ્રોહ કર્યો હોય, પોતાના માતા પિતાનો દ્રોહ કર્યો હોય, એમનું કહ્યું ના માન્યું હોય, એમનું અપમાન કર્યું હોય, એમની સાથે દ્વેષ કરી અને જીવનમાં માતા પિતા સામું એ બોલતો ના હોય ને એવામાં સમયાંતરે એમના માતા પિતા ગુજરી ગયા હોય અને મનની અંદર, હૃદયની અંદર એક સન્નાટો છવાઈ ગયો હોય કે મારા માતા પિતા જતા રહ્યા પણ અમે એમની જીવનમાં એમની સાથે હંમેશા દુર્વ્યવહાર જ કર્યો, સારો વ્યવહાર કર્યો નહીં. આવો જેને માતા પિતાનો દ્રોહ કર્યો છે એવા વ્યક્તિ જો કળિયુગની અંદર આ શાસ્ત્રને સાંભળશે તો એ પરમ પવિત્ર થઈ જશે. કળિયુગની અંદર કોઈ પુરુષ અથવા કોઈ સ્ત્રી ગૃહસ્થ જીવનમાં જોડાયા પછી બીજા કોઈ પર પુરુષની કામના કરી હોય અથવા તો પર સ્ત્રીની કામના કરી હોય અને એની સાથે ન બાંધવાના સંબંધો બાંધ્યા હોય અને પાપાચાર કર્યો હોય તો એવા વ્યક્તિ પણ કળિયુગની અંદર જો ભાગવતજીનું શ્રવણ કરશે, પઠન કરશે, મનન કરશે તો એવા જે કંઈ પણ દોષો લાગ્યા હોય ને એના કારણે જે નર્ક ભોગવવાના હોય એ નર્કમાંથી મુક્ત થઈ અને પરમ કૃપાળુ પરમાત્માનું પરમ ધામ પામશે. એટલે પર પુરુષ કે પર સ્ત્રી ગમન થયું હોય ને એવા વ્યક્તિ પણ જો ભાગવતજીનું શ્રવણ કરશે તો એ પવિત્ર થશે. જેને છળ કપટ કરી કોઈની મિલકત હડપ કરી નાખી હોય, એવા વ્યક્તિ પણ જો કળિયુગની અંદર પોતાના હૃદયમાં પ્રાયશ્ચિત થતું હોય કે મેં આ કર્યું છે ખોટું છે અને અસહ્ય વેદના હૃદયની અંદર વેઠતો હોય કે ભાઈ આ મેં કર્યું એ પાપ છે, મેં ખોટું કર્યું અને એને પસ્તાવો થતો હોય, એવા વ્યક્તિ પણ જો કળિયુગની અંદર ભાગવતજીનું શ્રવણ કરશે તો એ પવિત્ર થશે. આમ આ જગતની અંદર શાસ્ત્રમાં જે કંઈ પણ કર્મ બતાવ્યા છે એ કર્મથી વિમુખ થઈ અને જે કંઈ પણ કર્મોનું આચરણ કર્યું છે અને એના જીવનમાં જે કંઈ પણ પાપો થયા છે એ પાપોવાળા વ્યક્તિ કળિયુગની અંદર જો ભાગવતજીનું શ્રવણ કરશે તો કલૌ પુનંતિ તે, કળિયુગની અંદર એ પવિત્ર થઈ જશે, બધા જ જીવો પવિત્ર થઈ જશે. એટલું સુંદર મજાનું આ પવિત્ર શાસ્ત્ર છે.